નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આગળ આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ચર્ચાઓ કરી છે કે વસ્તુને જો અલગ અલગ સ્થાને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની સામે મૂકવામાં આવે છે તો તેના પ્રતિબિંબ છે એ કેવી રીતના રચાય છે, કેવા રચાય છે, ક્યાં રચાય છે, તો એની ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરવાની છે લેન્સની સંજ્ઞા પ્રણાલીની. તો લેન્સની સંજ્ઞા પ્રણાલી કેવી હોય છે? જે રીતના આપણે અરીસા હતા તો અરીસાની સંજ્ઞા પ્રણાલીની જેમ ચર્ચા કરી હતી એવી જ રીતના શું રહેલી હોય છે? લેન્સની પણ સંજ્ઞા પ્રણાલી રહેલી હોય છે. લેન્સની સંજ્ઞા પ્રણાલી અને અરીસાની સંજ્ઞા પ્રણાલી સરખી જ હોય છે, માત્ર થોડોક અમથો જ ફેરફાર તમને એમાં જોવા મળે છે ને જે ફેરફારો તમને જોવા મળતા હોય છે એની આપણે અહીંયા ચર્ચાઓ કરીશું. યાદ રાખજો, અરીસાની અને લેન્સની સંજ્ઞા પ્રણાલીઓ કેવી હોય છે? સમાન જોવા મળતી હોય છે. તો સૌપ્રથમ આપણે લેન્સની સંજ્ઞા પ્રણાલીની વાત કરીશું કે લેન્સની સંજ્ઞા પ્રણાલી તો આપણે અરીસાની અંદર પણ ચર્ચાઓ કરી હતી એ પ્રમાણે અહીંયા પણ હું એક ગ્રાફ છે એની આપણે મદદ લઈ શકતા હોઈએ છીએ. સામાન્ય રીતે આમાં જરૂરિયાત હોય તો નથી પણ સમજવા માટે આપણે લઈ શકીએ છીએ. સમજી લો કોઈ એક બહિર્ગોળ લેન્સ છે. શું છે? બહિર્ગોળ લેન્સ છે. તો આપણે સામાન્ય રીતે આ શું કહેવાય? બહિર્ગોળ લેન્સની આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ અને આપણું શું કહેતા હોય? દર્પણ મુખ એમ અને એન. આ છે શું છે? એનું પ્રકાશ્ય કેન્દ્ર O. તો અહીંયા જે પ્રકાશ્ય કેન્દ્ર O છે જેને આપણે ગ્રાફને અનુલક્ષીને શું કહેતા હોઈએ છીએ? આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આને શું કહેવામાં આવે છે? ગ્રાફને અનુલક્ષીને આપણે ઉગમ બિંદુ. શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે લેન્સનું જે પ્રકાશ્ય કેન્દ્ર છે તો લેન્સના પ્રકાશ્ય કેન્દ્રને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અથવા ઉગમ બિંદુ કહેવામાં આવે છે. તો આ પહેલી બાબત છે જેને આપણે ક્લિયર કરવાની છે અને લખવાની છે કે લેન્સનું જે પ્રકાશ્ય કેન્દ્ર છે તો લેન્સના પ્રકાશ્ય કેન્દ્રને શું કહેવામાં આવે છે? લેન્સનું ઉગમ બિંદુ કહેવામાં આવે છે. કે લેન્સનું પ્રકાશ્ય કેન્દ્ર લેન્સનું પ્રકાશ્ય કેન્દ્ર O એ ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. યાદ રાખજો, લેન્સના જે પ્રકાશ્ય કેન્દ્ર છે તો લેન્સના પ્રકાશ્ય કેન્દ્રને શેના તરીકે આપણે લઈએ છીએ? ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ. જ્યારે આ શું છે? લેન્સની મુખ્ય અક્ષ છે. તો જે મુખ્ય અક્ષ છે એને આપણે ગ્રાફની અંદર શેના વડે દર્શાવતા હોઈએ છીએ? એક્સ અક્ષ તરીકે. શેના તરીકે? એક્સ અક્ષ તરીકે દર્શાવવામાં આવે છે. તો બીજી બાબત પણ તમે કહી શકો છો કે લેન્સની મુખ્ય અક્ષને શું કહેવાય? એક્સ અક્ષ તરીકે. લેન્સની મુખ્ય અક્ષને એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે. આ જે લેન્સની મુખ્ય અક્ષ છે અને આ જે મુખ્ય અક્ષ છે એને શું કહેવામાં આવે છે? એક્સ અક્ષ આપણે કહેતા હોઈએ છે કાર્તેશિયન પદ્ધતિ અનુસાર. હવે જો પ્રકાશ્ય કેન્દ્ર છે ને પ્રકાશ્ય કેન્દ્રમાંથી આ શું થાય છે? પસાર થાય છે. અને આ જે પસાર થાય છે તેને આપણે સામાન્ય રીતે શું કહેતા હોઈએ છીએ? વાય અક્ષ કહેતા હોય. શું કહેતા હોઈએ છીએ? વાય અક્ષ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે કે પ્રકાશ્ય કેન્દ્રમાંથી પસાર થતું અને આકૃતિમાં જે સમતલ છે તો આ જે હોય છે એને શું એના તરીકે ઓળખવામાં આવે છે? વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એને લખી શકીએ વાય અક્ષ પ્રકાશ્ય કેન્દ્રમાંથી પસાર થતો અને આકૃતિમાં સમતલમાં આવેલો હોય છે. જો વાય અક્ષ છે એ શું થાય છે? પ્રકાશ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અને આકૃતિ છે એ આકૃતિના સમતલમાં આવેલો હોય છે. આ બાબત ખાસ કરીને શું કરવાની છે? યાદ રાખવાની છે. વાય અક્ષ એ
પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતો, પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતો અને આકૃતિમાં સમતલમાં આવેલો છે. યાદ રાખજો, જો y અક્ષ છે એ પ્રકાશીય કેન્દ્રમાંથી શું થાય છે? પસાર થાય છે. અને આકૃતિનું આ જે સમતલ છે એ સમતલમાં આવેલો છે. સૌપ્રથમ લેન્સનું જે પ્રકાશીય કેન્દ્ર છે એ ઉગમ બિંદુ તરીકે લેવામાં આવેલું છે. મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવેલી છે. હવે y અક્ષ છે, y અક્ષ છે એ શું છે? પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થાય છે અને આકૃતિના સમતલમાં આવેલો છેલ્લા ત્રણ બાબુ ઉગમ બિંદુ, x અક્ષ અને y અક્ષ એ કાર્તીય સંજ્ઞા પ્રણાલી અનુસાર આવી રીતના દર્શાવવામાં આવતું હોય છે. તો સામાન્ય રીતે હું અહીંયા અંક લખી દઉં છું કે આ જે અંક હોય છે અહીંયા -1 હોય, -2 હોય, -3 હોય, -4 હોય. અહીંયા એવી જ રીતના +1 હોય, +2, +3, +4. રીતના અહીંયા પણ +1, +2, +3 અને +4 દર્શાવતા હોઈએ છે. એવી જ રીતના અહીંયા -1, -2, -3 અને -4 વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આવી રીતના એને દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણને ખબર પડી જાય. આપણે આગળ ઘણા બધા પ્રતિબિંબો મેળવી ચૂક્યા છે ને એટલા જ માટે આપણને ખબર છે વસ્તુને આપણે ફરજિયાત ક્યાં મૂકીએ છીએ? અહીંયા મૂકીએ છીએ કે અહીંયા? તો આપણે બધાને ખબર છે કે વસ્તુને આપણે ક્યાં? આ બાજુ અહીંયા કોઈ વસ્તુને મૂકેલી હોય. સમજી લો, અહીંયા કોઈ વસ્તુને મૂકવામાં આવેલી છે. શું છે આ વસ્તુ? તો વસ્તુને આપણે કઈ બાજુ મૂકેલી છે? એટલે કે આ બાજુ. આ બાજુ એટલે કે ડાબી બાજુ, લેન્સની સામેની બાજુ આપણે વસ્તુને મૂકવામાં આવેલી છે. તો વસ્તુમાંથી ઉદ્ભવતું પ્રકાશ છે એ કઈ દિશામાં જશે? આ દિશામાં જાય. અને આ દિશામાં એટલે કે આપાત કિરણની દિશા. કઈ દિશા? આપાત કિરણની દિશા. તો જો તમે જોઈ શકો છો કે આપાત કિરણની દિશા છે એટલે આ દિશા છે. તો આપાત કિરણની દિશામાં આ જે મૂલ્ય છે એ કેવું છે? આપણે જોઈ શકીએ છીએ. આપાત કિરણની દિશામાં મૂલ્ય કેવું હોય? તમે કહી શકો અહીંયા જે મૂલ્ય છે એ કેવું છે? આ જે મૂલ્ય છે એ ધન છે. આ મૂલ્ય છે એ પણ ધન છે. આ મૂલ્ય ઋણ છે. આ મૂલ્ય પણ ઋણ છે. તો આપાત કિરણની દિશામાં જે મૂલ્ય હોય છે એ કેવું હોય? આપાત કિરણની દિશામાં લેવામાં આવતું જે મૂલ્ય હોય છે એ કેવું ગણવામાં આવે છે? ધન. ને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં હોય. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મૂલ્ય હોય એ કેવું લેવામાં આવે છે? ઋણ. એટલે કે આ બાજુનું જેટલું અંતર હોય એ કેવું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. ફરી વખત આપાત કિરણની દિશાનું જે મૂલ્ય હોય છે એ ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જે મૂલ્ય હોય છે એ ઋણ લેવામાં આવતું હોય છે. આ હતી બીજી બાબત. પહેલી બાબત, વસ્તુને આપણે કઈ બાજુએ મૂકેલી છે? ડાબી બાજુને. વસ્તુને ડાબી બાજુએ મૂકેલી છે એટલા માટે એમાંથી ઉદ્ભવતું જે પ્રકાશનું કિરણ છે એ શું થાય છે? ડાબી બાજુથી આપાત થાય. કઈ બાજુથી? ડાબી બાજુથી આપાત થાય છે. તો પેલો પોઈન્ટ આપણે લખી શકીએ. વસ્તુને હંમેશા લેન્સની ડાબી બાજુ મૂકવામાં આવે છે એટલે કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ પર ડાબી બાજુથી શું થાય છે? આપાત થાય છે. આ પહેલો પોઈન્ટ છે. યાદ રાખજો કે વસ્તુને હંમેશા લેન્સની ડાબી બાજુ મૂકવામાં આવે છે. તેથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ડાબી બાજુથી આપાત થાય છે. એટલે કે વસ્તુને હંમેશા શું કરવામાં આવે છે? લેન્સની ડાબી બાજુએ મૂકવામાં આવે છે. અને ડાબી બાજુએ મૂકવામાં આવતું હોવાથી તે એમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે હંમેશા જો અહીંયા મૂકવામાં તો વસ્તુમાંથી ઉદ્ભવ કિરણો શું થાય?
આ બાજુએ જ, ડાબી બાજુએથી જ આપણે શું કરતા હોય છે, આપાત કરતા હોઈએ છીએ. આ હતી પહેલા પોઈન્ટની વાત કે વસ્તુ હંમેશા લેન્સની ડાબી બાજુ હોય અને એટલા જ માટે ડાબી બાજુ હોવાના લીધે જ તે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે ડાબી બાજુ શું થાય છે, આપાત થાય છે. બીજો પોઈન્ટ આપણે જે અરીસાની અંદર જોતા હતા એવી જ રીતના કે બધા જ જે અંતર હોય છે, બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. યાદ રાખજો, બધા જ અંતરો છે પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય અક્ષને શું કરવામાં આવે છે, સમાંતર માપવામાં આવે છે. અથવા ત્યાં એમ પણ લખ્યું કે બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે મેં વસ્તુને અહીંયા મૂકેલી છે તો મારે અંતર માપવું છે, વસ્તુ છે એ કેટલા અંતર રહેલી છે, તો હું કેવી રીતના માપું છું, આ પ્રકાશીય કેન્દ્ર O થી લઈને અહીંયા સુધીનું આટલું માપ કરું છું તો આટલું અંતર લેવામાં આવે છે. અને આટલું જે અંતર છે, જો પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય અક્ષ એ પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષને સમાંતર આપણે શું કરતા હોઈએ છીએ, અંતર માપતા હોઈએ છીએ. એટલે બીજો પોઈન્ટ હતો કે બધા જ અંતરો છે પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ત્રીજા પોઈન્ટની આપણે આગળ અહીંયા વાત કરી ચૂક્યા છે કે આપાત કિરણની દિશામાં લેવામાં આવતા અંતરો છે એ કેવા ગણવામાં આવે છે, ધન, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેવામાં આવતા જે મૂલ્ય હોય છે એ કેવા ગણવામાં આવે છે, ઋણ ગણવામાં આવે છે. એટલે ત્રીજો પોઈન્ટ કે આપાત કિરણની દિશામાં લેવામાં આવતા અંતરો ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેવામાં આવતા અંતરો ઋણ ગણવામાં આવે છે અથવા લેવામાં આવે છે. કે આપાત કિરણની દિશામાં, જો આ દિશામાં લેવામાં આવતા બધા અંતરો કેવા હોય છે, ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેવામાં આવતા બધા અંતરો કેવા હોય છે, ઋણ લેવામાં આવતા હોય છે. પડી ખબર? આ હતો ત્રીજો પોઈન્ટ. એવી જ રીતના આવે છે ચોથો પોઈન્ટ. કે ચોથો પોઈન્ટ છે, જો વસ્તુ છે અહીંયા મેં મૂકેલી છે તો વસ્તુ છે એ મુખ્ય અક્ષની કઈ બાજુ છે, ઉપરની બાજુ, અને વસ્તુ છે એ મુખ્ય અક્ષની ઉપરની બાજુ હોવાના લીધે ઉપરની બાજુ જો આપણે જોઈ શકીએ છીએ શું છે, ધન મૂલ્ય. આ શું છે, વસ્તુની ઊંચાઈ છે, વસ્તુની ઊંચાઈ એ જ છે. તો મુખ્ય અક્ષને લંબ રૂપે, જો વસ્તુ છે એ મુખ્ય અક્ષને કેવી છે, લંબ રૂપે, એટલે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની જે ઊંચાઈ હોય છે, તો આ ઉપરની ઊંચાઈ છે એ કેવી ગણવામાં આવે છે, ધન ગણવામાં આવે છે. મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની જે ઊંચાઈ હોય છે એ ધન ગણવામાં આવે છે. હવે સમજી લો કે આ જ વસ્તુ છે ને એનું પ્રતિબિંબ તમને અહીંયા રચાતું જોવા મળે છે. તો જો મુખ્ય અક્ષને લંબ રૂપે તો છે, પરંતુ એ કેવું છે, નીચેની બાજુએ છે, એટલે કે નીચેની ઊંચાઈ છે, ને નીચેની ઊંચાઈ હોવાના લીધે તે કેવી ગણવામાં આવે છે, ઋણ. કારણ કે નીચેની બાજુનું જે મૂલ્ય છે એ કેવું છે, ઋણ છે. એટલા માટે ઉપરનું બાજુનું મૂલ્ય છે એ ધન છે, નીચેની બાજુનું મૂલ્ય ઋણ છે. એટલા માટે કે લેન્સના મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ માપેલ ઊંચાઈ. ચોથો પોઈન્ટ કે લેન્સના મુખ્ય અક્ષને લંબ રૂપે, લેન્સના મુખ્ય અક્ષને લંબ રૂપે, લેન્સના મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપર માપેલ ઊંચાઈ ધન અને નીચે માપેલ ઊંચાઈ ઋણ લેવામાં આવે
છે. યાદ રાખજો, લેન્સના મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપર માપેલી ઊંચાઈ ધન, નીચે માપેલી ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. કારણ કે બંને ઉપરની બાજુ અને નીચેની બાજુ બંને એકબીજાને કેવા છે? લંબ રૂપે જ છે, એટલે કે મુખ્ય અક્ષને લંબ રૂપે છે, એટલા માટે બંનેની ઉપરની ઊંચાઈને ધન અને નીચેની ઊંચાઈને ઋણ લેવામાં આવે છે. તો આ હતી ઊંચાઈને અનુલક્ષીને વાત અને ચોથા પોઈન્ટની વાત. હવે એક ખાસ કરીને એક બાબત અગત્યની છે, એ યાદ રાખવાની છે, નોંધ કરીને તમારી ટેક્સ્ટબુકની અંદર જ્યાં પણ જગ્યા હોય અથવા કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં સરળતાથી તમે એને જોઈ શકતા હોય વારંવાર, આ બાબતને ખાસ કરીને યાદ રાખવાની છે કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય છે એ ધન ગણવામાં આવે છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની છે, દાખલાની અંદર ખૂબ જ ઉપયોગી બનશે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ ગણવામાં આવે છે. આ બાબત આપણને યાદ હોવી જોઈએ. યાદ રાખજો, બહિર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? ઋણ હોય છે. કારણ કે આપણે જોઈએ છે, સમજી લો બહિર્ગોળ લેન્સ છે, આ એની મુખ્ય અક્ષ છે, વસ્તુને અહીંયા આપણે મૂકેલી છે, તો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય, આપાત થયા બાદ અહીંથી એનું વક્રીભવન થાય છે અને અહીંયા જે રચે શું હોય? F2, એટલે કે એની કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈ છે, જો તમને શું જોવા મળે છે? લેન્સની આ બાજુ એટલે કે જમણી બાજુ કેવા અંક છે? ધન છે. ને એટલા જ માટે બહિર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન. એવી રીતના અંતર્ગોળ લેન્સ હોય, આવી રીતના આ એનું પ્રકાશ્ય કેન્દ્ર હોય. સમજી લો કોઈ વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે, તો અહીં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અહીંથી આમ વક્રીભવન પામે છે. વક્રીભવનમાં અહીંયા તો કંઈ કેન્દ્રિત થતું નથી, એટલે આને આપણે પાછળની બાજુએ લંબાવતા હોય. અહીંયા જે રચાય છે એ શું હોય? F1. અહીંથી અહીંયા સુધીનું જે અંતર હોય છે એ શું દર્શાવે? એની કેન્દ્ર લંબાઈ. પણ આ સાઈડના જે અંક હોય છે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર એ કેવા હોય છે? ઋણ હોય છે. અને એટલા જ માટે અંતર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય છે એ કેવી હોય છે? ઋણ હોય છે. એટલે આ બે બાબતોને ખાસ કરીને યાદ રાખવાની છે. આ છે લેન્સની સંજ્ઞા પ્રણાલી. અરીસાની અને લેન્સની સંજ્ઞા પ્રણાલી આમ તો સમાન જ તમને જોવા મળતી હોય છે, અમુક થોડાક ફેરફારો તમને જોવા મળે છે. આ હતી લેન્સની સંજ્ઞા પ્રણાલી. એનાથી આગળ કે લેન્સનું સૂત્ર, જેમ આપણે અરીસાના સૂત્રની ચર્ચા કરી હતી એવી જ રીતના હવે આપણે લેન્સના સૂત્રની ચર્ચા કરીશું, તેમજ એનો ગાણિતિક સ્વરૂપ છે, એના ગાણિતિક સ્વરૂપની પણ ચર્ચાઓ કરીશું. તો તમને પ્રશ્ન પૂછે કે લેન્સનું સૂત્ર એટલે શું? લેન્સના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ જણાવો. આવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે લેન્સનું સૂત્ર એટલે શું? અથવા એમ પણ પ્રશ્ન પૂછે લેન્સ સૂત્ર એટલે શું? લેન્સનું સૂત્ર અથવા લેન્સ સૂત્ર એટલે શું? તેનું ગાણિતિક સ્વરૂપ જણાવો. તેનું ગાણિતિક સ્વરૂપ જણાવો. ખાસ કહીને યાદ રાખજો કે ગોળીય લેન્સના, જો લેન્સનું સૂત્ર છે તો ગોળીય લેન્સના વસ્તુઅંતરને આપણે સામાન્ય રીતે દર્શાવતા હોય યુ વડે. વસ્તુઅંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને યાદ રાખજો. ફરી વખત કે ગોળીય
લેન્સના વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ. તો આ ખાસ કરીને લખવાનું ભૂલાય નહીં, બાબત યાદ રાખવાની છે, આ ભૂલાવવું જોઈએ નહીં. નહીંતર અરીસા અને લેન્સની અંદર બંનેની અંદર સેમ તમને જોવા મળે છે. આપણે અરીસાની અંદર પણ જોયું હતું કે ગોળીય અરીસાના વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ હોય તો એને અરીસાનું સૂત્ર કહેવાય. પણ અહીંયા લેન્સ છે એટલા માટે ગોળીય લેન્સના વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણને શું કહેવામાં આવે છે? લેન્સનું સૂત્ર કહે છે. શું કહેવામાં આવે છે? લેન્સનું સૂત્ર કહે છે. એનું ગાણિતિક સ્વરૂપ, લેન્સનું સૂત્રનું ગાણિતિક સ્વરૂપ તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. આ જે સૂત્ર છે તો આ સૂત્રને શું કહેવામાં આવે છે? લેન્સનું સૂત્ર અથવા લેન્સ સૂત્ર. લેન્સનું સૂત્ર અથવા તો લેન્સ સૂત્ર કહેવામાં આવે છે. યાદ રાખજો, અરીસાની અંદર 1/v પ્લસ 1/u બરાબર 1/f હોય છે, જ્યારે લેન્સની અંદર 1/v માઇનસ 1/u બરાબર 1/f હોય છે. જ્યાં v શું દર્શાવે છે? પ્રતિબિંબ અંતર, u છે એ વસ્તુ અંતર અને f છે તે કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. અને આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ સ્થાપિત કરતું જે સૂત્ર છે જેને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. એટલે UVF વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ એટલે એને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. 1 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે. તો હવે એનાથી આગળ લેન્સનો આ છેલ્લો પોઈન્ટ તમે ગણી શકો છો. ત્યારબાદ આપણે લેન્સના પાવર વિશે પણ ચર્ચાઓ આગળ કરવાની છે. પણ એ પહેલાં લેન્સની મોટવણી, જેમ અરીસાની મોટવણી હોય એવી રીતના લેન્સની મોટવણી, કે લેન્સની મોટવણી સમજાવો. શું કરવાનું છે? લેન્સની મોટવણી સમજાવવાની છે. તો લેન્સની મોટવણી કોને કહેવામાં આવે? સૌપ્રથમ આપણે વાત કરવાની છે લેન્સની મોટવણીની. તો મોટવણી કોને કહેવામાં આવે છે? તો યાદ રાખજો, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે, આ ગુણોત્તરને આપણે શેના વડે દર્શાવવામાં આવે છે? મોટવણી કહેવામાં આવે છે. એટલે કે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને, લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે. લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે. અને જેને m વડે દર્શાવે. શેના વડે? m વડે, એટલે કે m સંજ્ઞા વડે, સ્મોલ m સંજ્ઞા વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. આ હતી મોટવણીની વાત, મોટવણીની વ્યાખ્યાની વાત. એને m વડે દર્શાવવામાં આવે છે. પણ મારે એને સાબિત કરવી છે. કેવી રીતના? શું હોય છે? તો કે જો વસ્તુની ઊંચાઈ h હોય, કે જો વસ્તુની ઊંચાઈ h હોય અને પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો મોટવણી, જો વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો મોટવણી m બરાબર શું થાય? જો વ્યાખ્યા છે એ પ્રમાણે પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં
વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, આની ને આનો શું લેવાનો છે? ગુણોત્તર. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ, આ બંનેનો ગુણોત્તર. તો એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ આપણે કીધી એ પ્રમાણે શું હોય? એચ ડેશ. વસ્તુની ઊંચાઈ એચ. તો આવું સમીકરણ મને મળે છે. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. શું કહેવામાં આવે છે આને? સમીકરણ નંબર 1 કહેવામાં આવે છે. પડી ખબર? હવે એવી જ રીતના કે મોટવણી છે એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર એ બંને સાથે પણ શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. કે મોટવણી છે એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર પણ સાથે પણ સંબંધ ધરાવે છે. તો એની સાથે સંબંધ ધરાવે છે તો એનું સૂત્ર કેવું મળે એની આપણે વાત કરવી છે. એને આપણે સાબિત પણ કરવાનું છે કે મોટવણી એ વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી સાથે સંબંધ ધરાવે છે. કોની સાથે સંબંધ ધરાવે છે? પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધ ધરાવે છે. માટે એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈને આપણે જેવી રીતના દર્શાવીએ છીએ તો એમ બરાબર એને આપણે લખી શકીએ કે વસ્તુ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો એમ બરાબર પ્રતિબિંબ અંતર શું છે? વી. વસ્તુ અંતર શું છે? યુ. તો આવું સૂત્ર મને મળે એમ બરાબર વી ના છેદમાં યુ. અને આને મોટવણીનું સૂત્ર જ કહેવામાં આવે છે. લેન્સની મોટવણીનું સૂત્ર જ છે. પણ આને મારે સાબિત કરવાનું છે. આપણે એમ ડાયરેક્ટલી સ્વીકારવાનું નથી ને સાબિતી તમારે દર્શાવવાની જરૂરિયાત હોતી નથી. પણ તેમ છતાં હું તમને કહી દઉં કે આને આપણે સાબિત કરવું છે તો કેવી રીતના કરી શકાય. ખાસ કરીને ધ્યાન આપજો. ધારો કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર વસ્તુની ઊંચાઈ h પણ કેવી રીતના સમજી લો. એક સામાન્ય આકૃતિ દોરીને આપણે જોઈ લઈએ. આ એક બહિર્ગોળ લેન્સ છે. આ એની મુખ્ય અક્ષ છે. સમજી લો કોઈ વસ્તુને મેં અહીંયા મૂકેલી છે. કોઈ વસ્તુને આપણે અહીંયા મૂકવામાં આવેલી છે. અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે એ f1 છે. અહીંયા 2f1 છે. એનું પ્રકાશ કેન્દ્ર O, m અને n. તો આપણે જાણીએ છીએ કિરણ છે એ શું થાય? મુખ્ય અક્ષને સમાંતર આપત થતું હોય. જેટલા અંતરે આ હોય એટલા અંતરે શું રહેલું હોય? અહીંયા f2. તો અહીંથી વક્રીભવન પામીને શું થાય? અહીંથી આમ પસાર થતું તમને જોવા મળે છે. અને જે બીજું કિરણ છે એને આપણે શું કરીએ છીએ? એના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર કરીએ છીએ. એટલે અહીંયા તમને કંઈક એનું પ્રતિબિંબ રચાતું જોવા મળે છે. તો આ શું કહેવાય? વસ્તુની ઊંચાઈ. વસ્તુની ઊંચાઈ h એ પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબની ઊંચાઈ છે એ h ડેશ. પરંતુ આપણે અહીંયા જોઈ શકો છો વસ્તુ છે. અહીંયા વસ્તુ છે. તો અહીંયા જે વસ્તુ છે એ જો તમે આ મુખ્ય અક્ષની ઉપરની બાજુ છે, મુખ્ય અક્ષને લંબ છે પણ ઊંચાઈ છે એ કઈ છે? ઉપરની ઊંચાઈ છે. અને આપણે હમણાં જ સંજ્ઞા પ્રણાલી અનુસાર જોયું કે ઉપરની જે ઊંચાઈ હોય છે એને આપણે કેવી ગણવામાં આવે છે? ધન લેતા હોઈએ છે. અને ધન ગણતા હોય છે એટલા જ માટે અહીંયા જે વસ્તુની ઊંચાઈ છે એને કેવી ગણવામાં આવે છે? ધન. બીજી વાત કરશું પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ છે જો નીચેની બાજુ તમને જોવા મળે છે પ્રતિબિંબ. તો નીચેની જે ઊંચાઈ હોય છે એને આપણે કેવી ગણીએ છીએ?
ઋણ ગણતા હોઈએ છીએ. હમણાં કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની અંદર જોયું એ પ્રમાણે. એટલા માટે માઇનસ એચ ડેશ. આ બીજી બાબત. હવે વસ્તુ અંતર. વસ્તુ અંતર. તો વસ્તુ અંતર તમે જોઈ શકો, વસ્તુ અહીંથી અહીંયા સુધી મૂકેલી છે, એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર. તો જો આ સાઈડનું જે અંતર હોય, આ સાઈડનું અંતર હોય એ કેવું હોય? આપણે બધા જાણીએ છીએ આ સાઈડના જે અંક હોય કેવા હોય? ઋણ હોય. કેવો હોય? ઋણ. અને જો આ ઋણ હોય તો વસ્તુ અંતર પણ કેવું ગણવું પડે છે? આપણે ઋણ ગણવું પડે છે. એટલા જ માટે વસ્તુ અંતર યુ બરાબર શું આવશે? માઇનસ યુ લેવામાં આવે છે. પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર. જો પ્રતિબિંબ મને અહીંયા મળેલું છે તો પ્રતિબિંબ અંતર એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે, તો આવું જે અંતર હોય એને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ અંતર કહેવામાં આવતું હોય છે. તો આ જે પ્રતિબિંબ અંતર છે એ જમણી સાઈડ છે, લેન્સની બીજી બાજુ. તો આ બાજુના જે અંક હોય એ કેવા હોય? આપણે જાણીએ છીએ એ પ્રમાણે કેવા હોય? ધન હોય. અને ધન હોય એટલા માટે જે પ્રતિબિંબ અંતર છે એ કેવું ગણવામાં આવે છે? ધન લેવામાં આવે છે. આથી પ્રતિબિંબની અંતરની વાત કે વસ્તુની ઊંચાઈ ધન હોય, પ્રતિબિંબની ઊંચાઈ ઋણ હોય, વસ્તુ અંતર ઋણ હોય, પ્રતિબિંબ અંતર ધન હોય છે. હવે અહીંયા આપણે આગળ વાત કરી એ પ્રમાણે જો મોટવણી છે ઊંચાઈ સાથે પણ સંબંધ ધરાવે છે, અંતર સાથે પણ સંબંધ ધરાવે છે, બંને સાથે સંબંધ ધરાવે છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 છે એ બંનેને આપણે શું કરવા છે? સરખાવા છે. પરંતુ એ સરખામણી કરવાની છે પણ કોને અનુલક્ષીને? કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીને અનુસરીને. સમીકરણ 1 અને 2 ને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર સરખાવવામાં આવે છે. તો અહીં યાદ રાખજો, મોટવણી બંનેની કેવી છે? સરખી જ છે. એટલા માટે આપણે એને દર્શાવતા હોઈએ છીએ. આ પ્રમાણે જોવા જઈએ. સમીકરણ 1 અને 2 પરથી કૌંસમાં લખી દઉં કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર આ જે કાંઈ પણ આપણે નીચે ચર્ચા કરીએ છીએ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર એના નિયમોને આધીન છે. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 શું છે? સૌપ્રથમ એચ ડેશના છેદમાં એચ. પરંતુ પ્રતિબિંબની ઊંચાઈ આપણે અહીંયા જોઈ કેવી છે? ઋણ છે. એટલા માટે આપણે આને કેવી દર્શાવવી પડે? ઋણ દર્શાવવી પડે. વસ્તુની ઊંચાઈ કેવી છે? ધન, તો એ ધન. પછી સમીકરણ 2 વીના છેદમાં યુ. પરંતુ અહીંયા જે વી છે પ્રતિબિંબ અંતર તો ધન જ છે, પરંતુ વસ્તુ અંતર કેવું છે? ઋણ છે. તો આને મારે ઋણ દર્શાવવું પડે. અને એટલા જ માટે બંને સાઈડ ઋણ ઋણ છે તો ઋણ ઋણ શું થઈ જાય? ઉડી જાય. અને એટલા જ માટે શું મળશે મને? એચ ડેશના છેદમાં એચ બરાબર વીના છેદમાં યુ મળે. પરંતુ એચ ડેશના છેદમાં એચ બરાબર તો મને ખબર છે શું છે? એમ કિંમત છે. પરંતુ એચ ડેશના છેદમાં એચ બરાબર એમ છે. તો માટે એમ બરાબર શું થાય? આના બરાબર એમ મૂકી દો તો એમ બરાબર વીના છેદમાં યુ સમીકરણ મળે. આને શું કહેવામાં આવે છે? લેન્સની મોટવણીનું સૂત્ર કહે છે. એમ બરાબર વીના છેદમાં યુ શું છે? લેન્સની મોટવણીનું સૂત્ર છે. આવી રીતના તમે એને સાબિત કરી શકો છો, પણ આપણે એ કરવાની જરૂરિયાત નથી. ફક્ત ને ફક્ત આટલું જ લેન્સની મોટવણીની અંદર દર્શાવવાનું થાય છે. અને દર્શાવી દો તો સારું કહેવાય. તો આ સાથે આપણી જે લેન્સની મોટવણી છે એની જે ચર્ચા છે અહીંયા શું થાય છે? આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે આ ચેપ્ટરનો ફક્ત ને ફક્ત એક જ પોઈન્ટ બાકી છે, લેન્સનો પાવર. તો લેન્સના પાવર વિશે આગળ આપણે ચર્ચા કરીશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો.